અને શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ દિવ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે. અષાઢી સંવત 1868 શ્રાવણ મહિનો. મહારાજની આગળ સર્વે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે. જ્ઞાન ઉપદેશ આપતા આપતા સહેજે મહારાજે એ સભામાં ભક્તોને પૂછ્યું. મહારાજ કે ભક્તો, એ તમારા ધ્યાનમાં એ આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને વળી પાછું જગતમાં એ કોઈની તોલે ન આવે, કોઈની નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું? સભામાં બધા ભક્તો બેસેલા. સુરા ખાચર, માચા ખાચર, અલૈયા ખાચર, આદિ કાઠિક ભક્તોએ મનનો એ વેગ વધારી એ પોતપોતાના મલકમાં એ મનના ઘોડા દોડાવવા લાગ્યા. કોઈ માથેથી પાગ ઉતારી માથું ખંજવાળી અને ગામો ગામ તપાસ કરવા લાગ્યા. હવે સહેજે એ વાત કરી હોય કે ભાઈ એક બેલેનો કાર જોઈએ છે, બધા સહેજે માથું કંજોળવા લાગે કે ગોવિંદ ભગત પાસે છે. હવે ત્યારે જૂના જમાનામાં એ ઘોડા જ બધું કહેવાતું. બધા કાઠી ભક્તો પોતપોતાના મલકમાં એ પોતપોતાના ગામડાઓમાં મનથી ઘુમરા માર્યા. પણ જેવી મહારાજે વાત કરી હતી, કોઈને હાથ કાંઈ લાગ્યું નહીં. બધા મહારાજને કે મહારાજ એ કઈ નજરમાં આવતી નથી. પણ બરોબર એ વખતે એ સભામાં એક ગઢવી વિરાજમાન, ગઢવી બેઠેલા. એમણે મહારાજને કહ્યું કે સહજાનંદ સ્વામી, એ ભલે આ બધા એ તમારા ભક્તો ના પાડતા, પણ હજુ આ ધરતીના અમીજળ સુકાઈ નથી ગયા. એક ઠેકાણે એ તમે ધારો એવી જ દેવતાએ વછેરી છે, પણ સ્વામિનારાયણ એ વછેરીને મેળવવી એ ઘણી દોહેલી છે. મહારાજ કે તમે કહો તો ખરા કે દેવતાએ વછેરી છે ક્યાં? સ્વામિનારાયણ એ મીણાપર ગામના દરબાર એ મનુભા પાસે એ 6 માસની એક વસેરી છે. સ્વામિનારાયણ ઘોડાની તો એ 36 જાત છે. હવે ગઢવી હોય એટલે સહેજે એ ઘોડાની 36 જાત કઈ કઈ હોય એ બધું જ કઈ દેખાડે. રિસર્ચ કરેલું કે 36 જાત કઈ છે તો નામ લખાઈને આવેલા. એમાં સૌથી પહેલું નામ માણકી. માણકી, કુટાણી માણકી, હિરાળ, પ્રવાળ, પારેબી, જબાદ, ટીલાત, રેવડી, વીજળી, માછલી, મારુત, કેસર, હિરણ્ય, ઝડપી, સેતી, રેશમી, સોનાની, વાંગળી, બગી, વાંદરી, વાઘડ, તાજણ, મીની, ખેંગ, ઢેલણી, શેલણી, દેવમણી, લાડી, સપનાશી, લખી, ભૂતડી, બોદલી, ચમરઢાળ,
મુગટ, માતંગી, બાજ, વલાઈ, ફૂલમાળ, સિયણ, હેમણ, રીમી, નોરાળ, દોહલી, બેરી, મુગલી, અટારી, છોગાળી, પાંખાળી, લોહી, બાઈ, પીયુડી, અશાસદ, રંગ, લક્ષ્મી અને રેડિયો. આ તો ખાલી એ આપણા ગુજરાત અને મારવાડની ઘોડાની જાતું થઈ. એવું કહેવાય છે કે આખા પૂરા વર્લ્ડમાં, આખી દુનિયામાં 350 પ્રકારની ઘોડાની જાત છે. આ એમનેમ તો કઈ થોડા 84 લાખ પૂરા થાય. 350 પ્રકારની ઘોડાની જાત છે. વળી પાછા બધાના ગુણ ધર્મો અલગ અલગ હોય. મારવાડની કે કાઠિયાવાડની હોય તો એકદમ મજબૂત હોય. કાશ્મીર બાજુની હોય તો એને ઠંડી ન લાગે એવી હોય. આ ગઢવી મહારાજની આગળ સભામાં બેસેલા અને સભામાં માણકીના એ વછેરીના વખાણ કરે કે સ્વામિનારાયણ, એ ઘોડાની તો એ 36 પ્રકારની જાતું છે, પણ એ વછેરી તો જાણે એ ચિત્તોડના રાણાની ઘોડશાળમાંથી છટકી અને નોખી પડી ગઈ હોય ને એવી દેવાંગના રૂપ જેવી છે. પેલી કીર્તનમાં આવે છે ને કડી, કેસર બેરી બોદલી ને ફૂલ માણ, તાજણ તીખી વાંગણીનો ઘણો તાળ, શોભે ઘણા વાલા લાગે છે મરાળ. આ ગઢવી કે સ્વામિનારાયણ પણ એ બધાના પાણી ઉતારે એવી એ વછેરી એ માણકીને જોયા પછી એ બીજું ઘોડું કોઈના ધ્યાનમાં બેસે નહીં. અને માણકી હતી એવી હો. એ મહારાજ એકવાર એ અહીંયા રામોલડી ગામ વડતાલ પાસે ત્યાંથી મહારાજ નીકળતા હશે અને રામોલડીના એક બીજા એક ગઢવી ભગત જ હતા, નામ ભૂલાઈ ગયું. એમણે મહારાજના દર્શન નહોતા કર્યા પણ મહારાજની માણકીના દર્શન કરેલા. કોઈ કઈ કહેલું કે આ સ્વામિનારાયણની માણકી છે અને વાત પણ ઘણી સાંભળેલી કે સ્વામિનારાયણની માણકી કે એની જેવી બીજી કોઈ છે નહીં. એટલે આ રામોલડીના જે માણકીના ભગત હતા, એકવાર બરોબર મહારાજે રામોલડી ગામમાંથી પસાર થયા અને બરોબર આણે જોયું કે આ તો એટલે સ્વામિનારાયણની માણકી છે. મહારાજ હજુ રામોલડી ગામથી પસાર થતા હતા, આણે આવીને માણકીની લગામ ખેંચી લીધી, પકડી લીધી. એટલે આ સ્વામિનારાયણની માણકી લઈને ક્યાં ઉપડ્યો? હવે મહારાજ માણકી ઉપર વિરાજમાન, મહારાજને કે આ સ્વામિનારાયણની માણકી લઈને ક્યાં ઉપડ્યો? મહારાજ કે તને ખ્યાલ છે આ સ્વામિનારાયણની માણકી છે? અરે હા, એ સ્વામિનારાયણની માણકી તો ખ્યાલ જ આવી જાય ને. મહારાજ કે તમે સ્વામિનારાયણને જોયા છે? સ્વામિનારાયણને જોયા નથી, એના દર્શન નથી કર્યા, પણ એની માણકીને તો મેં જોઈ છે. આ એની જ માણકી છે. આ ચોરીને ક્યાં જાવ છો કયો? ત્યાં બરોબર પાછળથી કાઠી ભક્તો આવી ગયા અને પેલાને કે આ ઉપર બેઠા ને એ જ સ્વામિનારાયણ ને એ જ એ માણકી લઈને જાય છે. સૌથી પહેલા નંબર ઉપર આવે માણકી એટલે સમજો એટલે આ ગઢવી એ સભામાં બેઠેલા એ મહારાજને કે મહારાજ, એ સ્વામિનારાયણ એ વછેરી માણકીને જોયા પછી એ બીજું ઘોડું ધ્યાનમાં તો બેસે જ નહીં હો. આ ગઢવીની વાત સાંભળી મહારાજે બધા કાઠી ભક્તોને કહ્યું કે તો સુરા ખાચર, હવે બીજે ક્યાંય હડિયું કાઢવી, બીજે ક્યાંય દોડવું, એની કરતા જાઓ મીણા પર
અને કરો એ દરબાર મનુભા સાથે વાત. અને દરબાર કે એ પ્રમાણે અમે મૂલ આપશું. મહારાજની આજ્ઞા થતા જ એ મીણાપર ગામે એ મનુભા પાસે એ 4 ઘોડા દોડાવ્યા. ત્યાં જઈ અસવારોએ એ સહેજે વછેરીની માંગણી કરી. મનુભાઈ કહ્યું કે દરબારો તમે આવ્યા છો તે આજે અમારી મહેમાન ગતિ કરો, પણ દીકરીના માગા હોય વહુના માગા ન હોય. માણકી માગેલી ને એ હજુ એને પાળવા માટે હું સક્ષમ છું. એ જે દી મારા દી એ માઠા આવશે એ તે દિવસે જોયું જશે. અને એ સમયમાં એ ખરેખર એ માલ ઢોરને એ ઘરના સભ્યની જેમ સાચવતા. પ્રસંગ આવે છે ને વ્યાપકાનંદ સ્વામીએ એ બોટાદના એ હમીર ખાચરની એ ઘોડી મરી ગયેલી, ખૂબ રડતા હતા. હવે આપણે ગાડી આમ બંધ પડી ગઈ હોય રડીએ, હાલો મિકેનિક પાસે. ઠોઠિયું થઈ ગયું હોય તો વેચીને નવી લઈ લઈએ. પણ આ દરબારની ઘોડી મરી ગઈ, ખૂબ રડે, કોઈ છાના રાખે પણ રે નહીં. બરોબર વ્યાપકાનંદ સ્વામી ત્યાં આવ્યા. દરબાર રડતા હતા. સ્વામીએ સેજે પૂછ્યું શું કામ રડો છો? અરે આ મારી ઘોડી મરી ગઈ. સ્વામી કે આમાં શું મરી ગયું છે? પૂંછડી છે, પગ છે, કાન છે, મોઢું છે. અરે સ્વામી આમાંથી જીવ નીકળી ગયો. સ્વામી કે એમાં શું મોટી વાત? મચ્છર લઈ અને કાનમાં ને ઘોડી થઈ ગઈ બેઠી. હમીર ખાચર ખૂબ રાજી થઈ ગયા. માલ ઢોરને એ પોતાના એ ઘરના સભ્યની જેમ સાચવતા. ઘણાની એકની એક ગાડી હોય ને ઘણા સમયે મળી હોય, રોજ સાફ કરે ને. આ બાજુ આ બધા જ એ કાઠી અસવારો એ મનુભા પાસે ગયા, એમને વાત કરી, પણ એમને ચોખ્ખી ના પાડી દીધી કે દીકરીના માગા હોય પણ વહુના માગા ન હોય. મનુભાનો જવાબ સાંભળી અસવારો એ વિલા મોઢે પાછા આવ્યા. સેજે મહારાજે પૂછ્યું વછેરી ક્યાં? ભક્તોએ મહારાજને વાત કરી કે મહારાજ એમણે તો ચોખ્ખી ના પાડી દીધી છે. અને મહારાજ ઉપરથી એવું પણ કહ્યું વહુના માગા ન હોય. મહારાજને થયું કે વછેરી તો જોઈએ જ, કારણ કે મહારાજની સેવામાં એ વખતે એ અક્ષરધામમાંથી પણ મુક્તો આવેલા, અને એમાંય એ મહારાજનું ગરુડ ગણાય, અને એને કોઈ ના પાડે તો કેમ ચાલે? થોડા દિવસો વીતા એટલે મહારાજે સહેજે સુરા ખાચરને પૂછ્યું કે સુરા બાપુ, આ મીણાપરના દરબારને મનાવે એવું કોઈ એ ઓળખીતું સંબંધી છે? ઓળખીતા હોય તો સહેજે વધારે કામકાજ થાય. સુરા ખાચર કે હા મહારાજ, એ મનુભા છે તો થોડા માની સ્વભાવના, એ બીજા કોઈથી નહીં માને, પણ મહારાજ એની રગે રગના બરાબર જાણતલ એ ભેંસજાળના કાયાભાઈ છે. મહારાજ એનું વેણ એ ક્યારેય ઉથાપે નહીં, પણ બીજા કોઈનું ક્યારેય માનશે પણ નહીં. માટે મહારાજ એ મનુભાને મનાવવા હોય તો એ કાયાભાઈને લઈ જવા પડે. મહારાજ કે તો આપણા સત્સંગી છે, ચાલો આપણે અત્યારે જ ભેંસજાળ જઈએ, સારા કામમાં વળી ઢીલ શું કામ રાખવી? એમ કહી સુરા ખાચરને સાથે લઈ એ મહારાજ ભેંસજાળ આવ્યા. દરબારે હનુમાનજીનું મંદિર
એ હનુમાનજીની દેરીએ ઊભા રહી ગામના છોકરાને બોલાવી અને આ કાયાજીને એ સમાચાર કહેવડાવ્યા કે જાઓ, એ સ્વામિનારાયણ આવ્યા છે અને ગામને પાદરે તમારી રાહ જુએ છે. સંદેશો જેવો કાયાજીને મેળો તરત જ મનમાં કે અરે, એ ત્યાં પાદર શું કામ ઊભા રહ્યા અને અમને વળી ત્યાં બોલાવે છે? એ આ તો મહારાજનું પોતાનું ઘર છે, તો મહારાજને અહીંયા પધારવું જોઈએ ને. કાયાભાઈ તો ઉતાવળમાં પગલા ભરી ડેલી બહાર નીકળી ગામને પાદરે પહોંચ્યા. મહારાજ અને સુરા ખાચર બંને એ ઘોડા પર અસવાર છે. મહારાજના દર્શન કરતાની સાથે જ એ હરખમાં ને હરખમાં એ ધબોધબ દંડવત કરવા લાગ્યા, પગે લાગ્યા. મહારાજને કહ્યું, મહારાજ, એ તમે અહીંયા કેમ ઊભા છો? એ અમારા દરબારગઢમાં પધાર્યા હોત તો અમારો દરબારગઢ પણ પાવન થાત. મહારાજ કે કાયાભાઈ, એ અત્યારે અમે એ ઉતાવળમાં છીએ અને તમારું કામ પડ્યું છે, અને વળી એ આ કામ તમારા સિવાય પતે એમ છે નહીં, એટલે અમે તમારા ઘરે ન આવ્યા અને તમને અહીંયા જ બોલાવ્યા. કાયાભાઈ તો હાથ જોડીને મહારાજને કે મહારાજ, એ આ જગતમાં તો એ બધું ધાર્યું તમારું થાય છે, એમાં વળી એ મારાથી થાય એવું વળી તે કામ શું હોય? આ તો ઠીક છે મહારાજ, તમે મને નિમિત્ત બનાવો છો. મહારાજ કહો તો ખરા, એ મારી તો એવી શી જરૂર પડી કે અમારી ઘરે નહીં ને મને સીધું અહીંયા બહાર પાદરે બોલાવ્યો? સુરા ખાચર બાજુમાં ઉભેલા સુરા ખાચરે કહ્યું કે કાયાભાઈ, એ મહારાજ માટે એ મીણા પરના મનુભા પાસેથી એ માણકી વછેરી લેવી છે. એ અમે બધા તપાસ કરવા માટે ગયા હતા, માગણી પણ કરેલી, પણ અમને ચોખ્ખી ના પાડી દીધી. પણ કાયાભાઈ, એ મનુભા તમારા જાતભાઈ કહેવાય એટલે તમને યાદ કર્યા, અને વળી તમારા બંનેની સારી એવી મિત્રતા છે. એ તમે એ કઈ વાત કરશો ને એ તો એ ઉથાપશે નહીં, માટે મહારાજ અને અમે તમારી પાસે આવ્યા. કાયાભાઈ તો રખમાં આવી ગયા કે મહારાજની માટે એ નાની એવી સેવા મળે. કાયાભાઈ કહે કે મહારાજ, એમાં તે શી મોટી વાત છે? આવી સેવા તમને ક્યાંથી વળે? એ વળી મહારાજ, તમે કદાચ એ ગઢડે બેઠા બેઠા કહેણ મોકલ્યું હોત ને, એ તો પણ હું જ વછેરી પહોંચાડી દેત. એમ કહી અને કાયાભાઈ પોતાની ઘોડી મંગાવી. મહારાજ, સુરા ખાચર અને કાયાભાઈ ત્રણેય મીણા પરના રસ્તે ચાલ્યા. મીણા પર આવી અને એ મનુભાના દરબાર ગઢે આવ્યા. ગઢમાં ખબર કરતા જાણવા મળ્યું કે મનુભા તો કોઈ કામકાજ પ્રસંગે એ બહાર ગયા છે, દરબાર ગઢમાં નથી, ગામત્રે ગયા છે. કાયાભાઈ દરબાર ગઢમાં આવી અને મનુભા બાપુના ઘરવાળાને પૂછ્યું કે દરબાર એ ક્યારે પાછા આવશે? કારણ કે મહારાજ પધાર્યા હતા એટલે ધક્કો તો થાય નહીં, એવું જ કરવું પડે. સહેજે પૂછ્યું કે આ દરબાર ક્યારે પાછા આવશે? અંદરથી કહ્યું કે કાયાભાઈ, એવું તે વળી એ શું ઉતાવળું કામ છે? જે કામકાજ હોય તે અમને કહો ને. કાયાભાઈએ કહ્યું કે આ અમારા ભગવાન એ સ્વામિનારાયણ પધાર્યા છે અને એમને એ તમારી માણકીની વછેરી જોઈએ છે. એ મનુભાના ઘરવાળા કે લ્યો, એમાં તે વળી શું મોટું કામ? હવે ઓલા દરબારે ના પાડેલી અને અહીંયા કે એમાં તે વળી શું મોટું કામ? એ દરબાર ઘરે નથી તો શું થયું?
એ કઈ દરબાર કઈ થોડા ઘર બાર ઓરડા અને ઘોડા સાથે લઈને ગયા છે? એ આદમી હોય તો જ કામકાજ થાય. એ અમારે આંગણે એ આ ઠાકર ભગવાનના પગલા કેદી હોય? એ આજે તો એમને કઈ થોડા અમે પાછા જવા દઈએ? એ છાશું તો પીવી જ પડશે. એમ કહી અને એ ઠકરાણાએ એની 10 વર્ષની દીકરી એને સાદ કર્યો કે મોંઘી બા, એ પથુભાઈને કહો કે ઓલી માણકીની વછેરી એ અહીં લેતા આવે. શ્રીજી મહારાજ સુરા ખાચર અને કાયાભાઈને એ ઓસરીમાં ઢોલિયો ઢાળી રજાઈ તકીઓ પાથરી વિરાજમાન કર્યા છે. જૂના જમાનામાં એ પાણી પીવા માટે ગ્લાસ નહીં પણ કળશિયા રહેતા, જોયા છે ને? પાણિયારેથી એ કળશિયા ભરી અને મહારાજને સુરા ખાચરને કાયાભાઈને જળ પાયું. થોડી વારમાં એ તાસળી ભરી અને દહીંનું ઘોળવું અંદર એ સાકર નાખી ત્રણેયનું સ્વાગત કરતા એ મહારાજને એ તાસળી ભરી અને દહીં પાયું. ત્યાં માણકીની વછેરી લઈ આ મોંઘી બા અને પેલા પથુભાઈ ગોલા એ માણકીને લઈને આવ્યા. મનુભાના ઘરવાળાએ અંદરથી એ ઘરમાંથી કંકુની દાબડી લાવી અને આ માણકીની જે વછેરી હતી એને ચાંદલો કર્યો. ચાંદલો કરીને કહ્યું કે ભાઈ, એ તું તો એ ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાનના આશરે જાય છે. જોજે હો, એ આ તારો જન્મારો સુધારી લેજે. એમ કહી એ વછેરીની સરક લઈ અને મહારાજના હાથમાં સોંપી. સુરા ખાચર ત્યાં બોલ્યા, કારણ કે એને તો એ અનુભવ હતો. દરબારે એવી વાત કરેલી ને કે દીકરીના માગા હોય પણ એ વહુના માગા ન હોય. પણ આ બાજુ તો એ વછેરી આપી દીધી. સુરા ખાચર કે દરબાર ઘરે આવશે જાણીને ખીજાશે તો નહીં ને? વળી કઈક અમારા કારણે તમારા ઘરમાં કજીયો થાય? હવે ઘરમાં સૌથી વધારે ઓર્ડર કોનો હાલે? તમને વધારે ખ્યાલ હોય. મનુભાના ઘરના કે એ તમે કે એની ચિંતા કરો નહીં, એ દરબારનું એ અમે અડધું અંગ છીએ. જે કરું તે દરબારના રાજીપાજીત થાય, એની સિવાય એ મારાથી કાર્ય થાય નહીં. અને કદાચ કંઈક કહેશે તો એને મનાવી પણ લઈશ. મહારાજની બાજુમાં એ નાની દીકરી ઉભેલી. મહારાજે સહેજે પૂછ્યું કે તમારું નામ? દીકરીએ કહ્યું કે મારું નામ મોંઘીબા છે. નામ સાંભળીને મહારાજે કહ્યું કે આ મોંઘીબા તો એ જ્યાં સાસરે જશે ત્યાં એ મોંઘા મૂલે રહેશે. એ તો ખૂબ મોંઘી થશે. મહારાજ આશીર્વાદ આપી એ મોંઘીબાને માથે હાથ મૂક્યો, આશીષ દઈ અને આ માણકી વછેરી લઈ અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. મહારાજે આશીર્વાદ આપેલા ને નાની દીકરીને કે મોંઘા મૂલે રહેશે. એ સમય જતા ગોંડલના રાજા સંગ્રામસિંહજીના પ્રથમ રાણીનું અવસાન થયું અને એમના બીજા લગ્ન આ મોંઘીબા સાથે થયા. મોંઘીબા સત્સંગી હતા, વળી મહારાજનો યોગ થયેલો. એ રાજ્યમાં પણ એ સત્સંગનો સારો એવો રંગ ચડ્યો. ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી સાથે એ રાજાને ખૂબ હેત થયેલું. સમય જતા એ પૂર્વ રાણીના પુત્ર એ પથુભાનું અવસાન થયું. રાજાને ખૂબ દુઃખ થયું.
મોંઘીબાએ એ ગુણાતીતાનંદ સ્વામીને એ સહેજે તેડાવ્યા દરબારમાં. રાજાને પુત્ર શોક પણ હતો. સ્વામીએ ઉપદેશ આપી, એ પુત્રનો શોક હતો એ હળવો કર્યો, કારણ કે રાજ્ય પાછું બીજાને સોંપવાનું હોય એટલે સહેજે શોક થાય ખરો. મોંઘીભાઈ ગુણાતીતાનંદ સ્વામીને દરબાર ગઢમાં તેડાવેલા એટલે એ સહેજે એ દરબાર પાસે સ્વામીની પૂજા કરાવી, ધોતિયા ઓઢાડ્યા. સાથે સાથે કહેણ પણ મોકલું કે તમારા સેવક એ દરબારનો વંશ વેલો લીલો રહે અને ગોંડલની ગાદીને એ વારસ મળે એવા એ આશીર્વાદ આપજો. સ્વામીએ એ અતિ રાજી થઈ પ્રસન્ન ચિત્તે સંગ્રામસિંહજીને આશીર્વાદ આપ્યા ને કહ્યું કે 12 માસમાં એ શ્રીજી મહારાજ તમારો એ મનોરથ પૂર્ણ કરશે. અને થયું પણ એવું. હવે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ એ કઈ પાછા પડે નહીં. બરાબર 1 વર્ષ થતા એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એ રાજમાતા મોંઘીબાનો સંદેશો આવ્યો કે સ્વામી, એ રાજ્યમાં કુંવરનો જન્મ થયો છે, એ માટે તમે આશીર્વાદ આપવા માટે પધારો. ફરી ગુણાતીતાનંદ સ્વામી પોતાનું સંત મંડળ લઈ અને ગોંડલ પધાર્યા. કુંવરને પગે લગાડવા માટે એ દરબારે સહેજે કુંવરને તેડી લાવ્યા. સ્વામી પણ કુંવરને જોઈ અતિ રાજી થયા, પ્રસન્ન થયા. કુંવરના માથે ફૂલડા વેરા, કપાળે કંકુનો ચાંદલો કરી, ડોકમાં કંઠી પહેરાવી, મસ્તક ઉપર હાથ મૂકી અને ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા ને કહ્યું કે આ તો એ ગોંડલની ગાદીના ધણી થઈ અને રાજાઓમાં શિરોમણી થશે. મલકમાં એમની એ નામના અચળ રહેશે. સ્વામી કે આનું નામ એ ભગવતસિંહજી રાખજો. એમ કહી અને સ્વામી ફરી પાછા એ મંદિરે પધાર્યા. અને થયું પણ એવું, ગોંડલની ગાદીના સર્વશ્રેષ્ઠ રાજા થયા હોય, ભક્ત વત્સલ રાજા થયા હોય, પ્રજા વત્સલ રાજા થયા હોય તો આ ભગવતસિંહજી ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ખૂબ પ્રજાપ્રિય, કુશળ અને વ્યવહારુ થયા. અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ભગવત ગોમંડલ નામનું પુસ્તક પણ રચ્યું કે જેમાં ગુજરાતી ભાષાનો એ કોઈ પણ અર્થ લઈ લ્યો, ગમે એવી તળપદી ભાષા હોય એમાં એ સર્ચ કરો એટલે એનો અર્થ મળે અને મળે જ. 12 ભાગમાં એ પુસ્તક છે ભગવદ ગોમંડળ. અને સાહિત્ય સર્જનમાં એ આજે પણ અજોડ છે. અને એમના પૌત્રી મોંઘીબાના પૌત્રી કહેતા કે આમના ભગવતસિંહજીના પુત્રી એ વિજયાબા કે જેઓ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી એ કૃષ્ણકુમાર સિંહજી સાથે પરણેલા. અને કૃષ્ણકુમાર સિંહજી એ સહેજે અહીંયાથી જ સત્સંગ લઈને ગયા હોય એવું કહેવાય છે કે કૃષ્ણકુમાર સિંહજી જ્યારે અખંડ ભારતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલ એ બધા રાજ્યના પરગણાઓ ભેગા કરતા હતા. અખંડ ભારતમાં એ સૌ પ્રથમ પોતાનું સૌથી મોટું એ 1800 પાદરનું ગોહિલવાડનું રાજ્ય એ આઝાદ ભારતના એ સરકારના પ્રથમ ગૃહમંત્રી એ સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલા કૃષ્ણાર્પણ કરેલું. અને આજે પણ એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ત્યારે એક શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડે તો છેક મોંઘીબાથી લઈ અને આખા વંશ વેલામાં કે એને 51 પેઢી કેમ તરે, તો 51 પેઢી એ આમ તરે. ત્યારે આવા તો એ મહારાજના અનેક ચરિત્રો છે કે મહારાજની એ અનાયાસ અનહદ કૃપા વરસી હોય. પણ એ ચરિત્રોનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય.
મહારાજની જય. આવે જય સ્વામિનારાયણ.